સમાચારોમાં આગળ વધીએ તો અમદાવાદમાં એક સાથે ચાર કારમાં આગ લાગી। ઈસનપુર વિસ્તારમાં મોડી રાત્રે આ બનાવ બન્યો હતો। એક સાથે પાર્ક કરેલી 4 કારમાં ભીષણ આગ લાગી। આલોક બંગલો પાસે આ બનાવ બન્યો હતો। ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો। આગ કયા કારણોસર લાગી તે અંગેનું કારણ હજી અકબંધ હોવાનું સામે આવ્યું છે। અમદાવાદમાં આગની અલગ જ એક ઘટના સામે આવી છે। એક સાથે પાર્ક કરેલી 4 કારમાં એક સાથે આગ લાગી। હાલ આગ લાગવા પાછળનું કારણ અકબંધ જાણવા મળી રહ્યું છે। ઈસનપુરમાં આલોક બંગલોઝ પાસેની આ ઘટના છે। ફાયરની ટીમે આગ પર કાબુ મેળવી લીધો હતો, પરંતુ આગ લાગ્યા પાછળનું કારણ હજી અકબંધ છે। આ ઘટનામાં જાનહાનિને લગતા કોઈ સમાચાર નથી, પરંતુ આ આગ કયા કારણોસર લાગી તે હાલ મહત્વનો સવાલ ઊભો થઈ રહ્યો છે, કારણ કે એક સાથે પાર્ક કરેલી 4 કારમાં આ પ્રકારે આગની ઘટના સામે આવી છે। અમદાવાદમાં એક સાથે ચાર કારમાં આગ લાગી હોવાની આ ઘટના સામે આવી। ઈસનપુર વિસ્તારમાં મોડી રાત્રે આ બનાવ બન્યો હતો। એક સાથે પાર્ક કરેલી 4 કારની અંદર ભીષણ આગ લાગી। આલોક બંગલો પાસે આ બનાવ બન્યો છે। જો કે ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો, પરંતુ આગ લાગવા પાછળનું કારણ હજી પણ અકબંધ હોવાનું સામે આવ્યું છે। આગમાં કોઈ જાનહાનિના સમાચાર નથી। વધુ વિગત મેળવીશું ઋત્વિજ સોની ફોન લાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। ઋત્વિજ, વધુ માહિતી શું છે? જી વાત કરીએ તો જે ઈસનપુર ઘોડાસરનો આ બનાવ છે કે જ્યાં આજે વહેલી સવારે એક જે કાર ચાલક હતા તે પોતાની કાર ચાલુ કરી હતી। તે દરમિયાન અચાનક જ આગ લાગવાનો બનાવ બન્યો હતો અને આસપાસમાં લગભગ 4 થી 5 અન્ય કાર પણ પાર્ક થયેલી હતી। જોકે જે આ કારની અંદર જ્યારે આગ લાગી હતી ત્યારે અન્ય કારમાં પણ આગ પ્રસરાઈ ગઈ હતી અને જોતજોતામાં લગભગ 4 કાર છે તેની અંદર આગ પ્રસરાઈ ગઈ હતી। જ્યારે સ્થાનિકોએ પોલીસ તંત્ર અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી ત્યારે તાત્કાલિક ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવી લીધો હતો। જી ઋત્વિજ, આ કારના જે માલિકો છે તેઓનું કોઈ નિવેદન સામે આવ્યું છે આ ઘટનાને લઈને? જી, આગ કયા કારણોસર લાગી હતી તે એક તપાસનો વિષય છે। હવે ફાયર બ્રિગેડ અને પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ પણ કરવામાં આવી રહી છે કે જે પ્રથમ કારની અંદર આગ લાગી હતી તો તે કયા કારણોસર લાગી હતી। ત્યારબાદ હકીકત જાણવા મળશે કે હકીકતનું કારણ શું છે, કયા કારણોસર આ આગ લાગી હતી। પરંતુ જે પ્રમાણે નજીકની અંદર જ ગાડીઓ જે પાર્ક થયેલી હતી અને એક કારની અંદર જ્યારે આગ લાગી હતી અને આગની જ્વાળાઓ જ્યારે અન્ય કારની અંદર પ્રસરાઈ હતી તેને કારણે આ 4 ગાડીઓની અંદર આગ લાગવાનો બનાવ બન્યો છે। આભાર ઋત્વિજ, માહિતી બદલ। તો આ તરફ સુરતમાં કોલેરાનો કહેર જોવા મળી રહ્યું છે। વરાછા વિસ્તારની જગદીશનગર સોસાયટીમાં દૂષિત પાણી પીવાથી 30 લોકોને કોલેરાના કેસ નોંધાયા છે। ડ્રેનેજ લાઇનનું પાણી બોરિંગમાં ભળી જતા કોલેરાના રોગે માથું ચક્યું છે। છેલ્લા 8 દિવસથી કોલેરાના દર્દીમાં વધારો નોંધાતા પાલિકા દ્વારા મોબાઈલ મેડિકલની ટીમ સોસાયટીમાં તૈનાત કરવામાં આવી છે। કોલેરાના કેસ વધી જતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે।